તમે એવું કર્યું? ઠંડુ પાણી વેળીને બ્લેન્ડ કર્યું. ગરમ લાવી જેવું હશે. ગેસ પર મૂકવાનું. પકડું. કરું છું ગેસ ચાલુ. કાઢવાનું છે. ઠંડુ પાણી વેળીને બ્લેન્ડ કર્યું. પહેલાં મલાઈના જમાઈ છાશ વેળી, પછી સવારે કરી દીધું ને તો તમે
આ બધી છાશ બળી જશે ને? બધી છાશ બળી જાય પછી ઘી બની જશે એનું. પહેલાંથી બોલો. પહેલાં મલાઈ કાઢી તપેલીમાં, એમાં અડધી વાટકી છાશ નાખી, સવારથી સાંજે 5 વાગ્યા સુધી ખટાશ થવા દીધી મલાઈની. પછી મલાઈ ઠંડુ પાણી નાખી બ્લેન્ડરથી બ્લેન્ડર હલાવી નાખ્યું. પછી બધું માખણ એકદમ કડક થઈ ગયું. પાણી વેડ્યું એટલે માખણ કડક થઈ ગયું છે ને? માખણ નીકળી ગયું બધું. છાશનું બધું છાશ બની ગઈ. કાઢી દીધી અને પછી માખણ એટલું કાઠું થઈ ગયું એટલે એને ગરમ કરવા મૂક્યું. અને બધી છાશ બળી જશે આમાં. છાશનો ભાગ બળી જાય. અને જે દૂધનો ભાગ હતો એની છાશ બની, છાશ કાઢી નાખી. અમુક ભાગ રહી ગયો હોય છાશનો, એ બળી જશે. પછી એનું ઘી થઈ જશે. અને પછી બધું બગડું નીકળે ને? બધું 3-4 ચમચી જેવું નીકળશે. ઘી એકદમ મસ્ત લીલુંછમ દાણેદાર. ઠંડુ થાય પછી એને ગાળી લેવાનું. કેટલી વાર થશે બનતા? 10 થી 15 મિનિટ થાય. અંદર છાશનો ભાગ હોય તો. છાશ બધી નીકળી જાય. હા, બધી છાશ નીકળી જાય હોય તો 5 કે 7 મિનિટમાં ઘી તૈયાર. ઘરનું શુદ્ધ ઘી. તમે વેચો છો? ના ભાઈ, મારા છોકરા માટે રાતો સુખડી બનાવવા, શીરો કરવા, લાપસી બનાવવા, તલની સિંગની સુખડી બનાવીએ. વેચીએ તો છોકરો શું ખબર હા, પડે. એ તો ખરું. છોકરા માટે તો આ બધો વળખો. બહારથી હા ખરાબ ઘી લાવીને છોકરાને ખવડાવવું, એના પ્યોર ઘરનું ઘી ના ખવડાવીએ. સારું. આ 700 રૂપિયા કિલો ઘી જાય વેચવું હોય તો. સારું કહેવાય.